હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો આજના લેક્ચરમાં આપણે સફિશિયન્સી સ્ટાર્ટ કરવાનું છે. જે યુનિટ 3નો પહેલો પોર્શન હતો MVBUE, એ આપણે મોસ્ટલી એની બધી થિયરી થઈ ગઈ છે અને એક્ઝામ્પલ્સ જે કરાવવાના હતા એ થઈ ગયા છે. હવેના લેક્ચર્સમાં હું તમને એના અમુક એક્ઝામ્પલ્સ જે છે એ બાકી છે એ હોમવર્કમાં આપીશ. જે આપણે જૂની મેથડથી કરીએ છીએ એવી જ રીતે કરવાના છે. એટલે પ્રેક્ટિસ માટે હું તમને એક એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં આપતી રહીશ, બરાબર? એટલે એ પણ તમને ભૂલાઈ ન જાય, યાદ એનું રિવિઝન થતું રહે, બરાબર? તો આજે તો પહેલાં આપણે સફિશિયન્સીમાં એનું ઇમ્પોર્ટન્સ જોવાનું છે, ઇમ્પોર્ટન્સ ઓફ સફિશિયન્સી. પછી એની ટેકનિકલ ડેફિનેશન અને એની પછી જે નિમાનનો ફેક્ટરાઇઝેશન થિયોરમ છે એ જોવાનો છે આજના લેક્ચરમાં. તો સ્ટાર્ટ કરીએ. સફિશિયન્સી તો એને ગુજરાતીમાં કહીશું પર્યાપ્તતા. તો એનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ સફિશિયન્સી ઓર સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, બરાબર? તો સફિશિયન્સી જે છે એટલે પર્યાપ્તતા. પર્યાપ્તતા એટલે કે શું કહેવાય કે આપણે જે માહિતી જોઈએ છે એની વિશે એ ઇનફ છે, ટૂંકમાં સફિશિયન્ટ છે આપણું સ્ટેટિસ્ટિક, બરાબર ને? એટલે એના નામ પ્રમાણે જ એનામાં ગુણ છે કે એ જે પર્યાપ્ત છે. શેની માટે? આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે, પોપ્યુલેશનને આપણે જે સ્ટડી કરવા માગીએ છીએ એની માટેની જે ઇન્ફોર્મેશન જોઈએ છે એની માટે અહીંયા આપણે દરેક એસ્ટિમેટરને જોઈએ છે, બરાબર ને? કે અનબાયસ સારો છે, એની કરતાં વધારે સારો હોય, કન્સિસ્ટન્ટ પણ હોય, એનાથી વધારે સારો હોય, એફિશિયન્ટ હોય. હજી એનાથી સારો જોઈએ છે UMVUE જે છે એ યુનિક છે. એનાથી ઉપર જઈએ તો MVBU છે કે જે MVBUE કે જે આપણો ક્રેમર-રાવનો લોઅર બાઉન્ડ અટેન્ડ કરે છે. તો એની પાસે તો વેરિયાન્સ પણ સૌથી મિનિમમ છે, રાઈટ? તો હવે આ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આવ્યું. એ કેવો છે? સફિશિયન્ટ છે, ઇનફ, રાઈટ? એ આપણે જે માહિતી જોઈએ છે એ દરેક પ્રકારની માહિતી ધરાવે છે, એટલે એનું નામ છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, બરાબર? પહેલાં તો જોઈએ કે સ્ટેટિસ્ટિક એટલે શું છે. કે સેમ્પલમાં રહેલી અજાણ્યા પેરામીટર વિશેની જે માહિતી હોય એ આપણને પૂરું પાડે, રાઈટ? એ આપણો સ્ટેટિસ્ટિક. કારણ કે અજાણ્યું પેરામીટર જે છે એની વિશે જ આપણે માહિતી જોઈએ છીએ ને. કારણ કે એને આપણે જાણી લઈએ તો આખું જે PDF જે છે આપણા માટે નોન બની જાય. તો એની પ્રોબેબિલિટી મળે, આપણે જે કંઈ ફાઇન્ડ કરવું હોય એ બધું આપણને મળી જાય જો આપણી પાસે અનનોન પેરામીટર હોય તો, રાઈટ? એટલે સ્ટેટિસ્ટિક આપણને સેમ્પલમાં રહેલા અજાણ્યા પેરામીટર વિશેની માહિતીઓ પૂરું પાડતું હોય. પણ અહીંયા શું છે કે સ્ટેટિસ્ટિક આપણે એન ડાયમેન્શનલ સ્ટેટિસ્ટિકનો યુઝ કરીએ છીએ. આગળના ઘણા બધા આપણે જે અલગ અલગ જોયા એસ્ટિમેટર્સ એની માટે, રાઈટ? તો એને બદલે એને રિડ્યુસ કરીને ખાલી એક ડાયમેન્શન કે આપણે જોતો છે, બરાબર? પણ જ્યારે વન ડાયમેન્શનલ કરીએ ત્યારે શું થતું હોય? કેટલીક ઇન્ફોર્મેશનનો લોસ થતો હોય, બરાબર? કે તો જ આપણને એનમાંથી વન ડાયમેન્શન થતું હોય, રાઈટ? તો પોપ્યુલેશનમાંથી આપણે જુઓ, પહેલાં તો આ સમજાવવા માટે ખાલી પેન્સિલથી લખેલું છે. આ તમારા આન્સરનો કોઈ પાર્ટ નથી, આ ખાલી સમજાવવા માટે લખેલું છે. પોપ્યુલેશનમાંથી આપણે એન સેમ્પલ લઈએ છીએ અને એની અંદરથી આપણે કોઈ પણ આપણું એવરેજ હાઇટ જોતી હોય કે જે કંઈ પણ આપણે એક્સપેરિમેન્ટ માટે જોતું હોઈએ એ સેમ્પલ માટે કોઈ એક એસ્ટિમેટર લઈએ છીએ અને એસ્ટિમેટર પરથી આપણે એસ્ટિમેટ કરીએ છીએ જે આપણી વેલ્યુ જોતી હોય છે, બરાબર? એ વેલ્યુ આપણે એસ્ટિમેટ કરીએ છીએ અને એ કોની માટેનું આપણું અઝમ્પશન હોય છે? પોપ્યુલેશન માટે. આપણે સેમ્પલને સ્ટડી કરીએ છીએ પણ સ્ટેટમેન્ટ છે કોની માટે આપીએ છીએ? આખા પોપ્યુલેશન માટે આપીએ છીએ, રાઈટ? તો હવે પહેલાં તો જોઈએ કે સફિશિયન્સી ડિફાઇન કરીએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની પછી આપણે ટેકનિકલ ડેફિનેશન તો જોવાની છે. તો જુઓ, લેટ x1, x2 up to xn be a random sample from a PDF fx theta where theta is the only unknown parameter and theta belongs to omega and omega is our parameter space. Let script x be the sample space consisting of all possible samples of size n which could be chosen from fx theta. Also suppose x1, x2 up to xn is a general member of script x. હવે તો પહેલાં આપણે શું કીધું કે જે જનરલી આપણે ડેફિનેશન કે થિયોરમનું સ્ટાર્ટિંગ કરીએ છીએ ઇન્ફરન્સમાં, એ જ સ્ટાર્ટિંગ કે x1, x2, xn જે છે રેન્ડમ સેમ્પલ છે fx થીટામાંથી લીધેલું છે. થીટા શું છે? ઇઝ ઓનલી અનનોન પેરામીટર. એટલે ખાલી એકમાત્ર પેરામીટર ધરાવે છે આપણું જે fx થીટા, જે આપણું જે ડિસ્ટ્રીબ્યુશન છે એમાં ખાલી
એક જ અનનોન પેરામીટર છે, બરાબર. અને સ્ક્રિપ્ટ એક્સ જે છે એ શું છે આપણું સેમ્પલ સ્પેસ છે કે જે બધા જ પોસિબલ આઉટકમ્સ છે સાઇઝ એનના સિલેક્ટ થઈ શકે એફએક્સ થીટામાંથી, એ આપણો છે સ્ક્રિપ્ટ એક્સ. અને આપણે એવું પણ સપોઝ કરીએ છીએ કે x1 x2 અપ ટુ xn છે એ શું છે, એક જનરલ મેમ્બર છે કોનું, સ્ક્રિપ્ટ એક્સનું, રાઈટ. કારણ કે સ્ક્રિપ્ટ એક્સ છે એ સૌથી મોટો ગણ છે, તો x1 x2 અપ ટુ xn જે છે એક એનો મેમ્બર હશે જ, એક જનરલ મેમ્બર જ હશે, બરાબર. કારણ કે સ્ક્રિપ્ટ એક્સમાં તો લખેલું જ છે પોસિબલ ઓલ પોસિબલ સેમ્પલ્સ ઓફ સાઇઝ એન કન્સિસ્ટિંગ એ કરે છે, બરાબર, સ્ક્રિપ્ટ એક્સ છે. નેક્સ્ટ જોઈએ શું કહે છે, એની સ્ટેટિસ્ટિક ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી x1 x2 up to xn reduces our work because we have to deal with unidimensional space using any statistic rather than n-dimensional space using any sample x1 x2 up to xn, right. If there exists a statistic t which does not lose any information about unknown parameter theta that is contained in the sample, then such statistic t is called a sufficient statistic of parameter theta. A sufficient statistic t carries all the information about unknown parameter theta that is contained in the sample. હવે જુઓ, કોઈ સ્ટેટિસ્ટિક આપણે ટી લીધો, એ આપણું reduces our work, આપણું વર્ક ઘટાડે, because we have to deal with unidimensional space using any statistic rather than n-dimensional space, right. એ તો આપણને ખબર જ છે કે આપણે એક સ્કેલ ઉપર કામ કરતા હોઈએ અને n સ્કેલ લઈએ, રાઈટ. તો મલ્ટી ડાયમેન્શનલ સ્પેસ હશે એમાં આપણે વર્ક હશે એ વધારે જશે, વધારે ઇન્ફોર્મેશન આપણે જોશે. અને અત્યારે કોઈ પણ આપણે યુઝ કરતા હોઈએ, કોઈ પણ લાઈક કમ્પ્યુટરને લઈ કમ્પ્યુટર પર કરતા હોઈએ કોઈ પણ પ્રકારનું વર્ક હોય કે કોઈ પણ જગ્યા ઉપર આપણે કરતા હોઈએ કામ આપણું, તો એન સ્કેલ હશે ત્યારે આપણું મેન પાવર પણ વધારે જોશે, વધારે આપણે એની પાછળ ટાઈમ વેસ્ટ થશે, પ્લસ એટલી ઇન્ફોર્મેશન જે છે એ એન સ્કેલ કેરી કરતા હશે. તો કમ્પ્યુટર હોય કે કોઈ પણ, તો એ સ્પેસિંગ પણ વધી જશે, એનું વધારે જગ્યા રોકશે, બરાબર. એને બદલે ખાલી એક સ્કેલ, યુનિડાયમેન્શનલ સ્કેલ, એની ઉપર આપણે વર્ક કરીએ તો એ આપણું કામ ઘટાડી દે, રાઈટ. તો યુનિડાયમેન્શનલ સ્પેસ સાથે કામ કરવું એ વધારે ઇઝી હોય મલ્ટી ડાયમેન્શનલ સ્પેસ કરતાં, બરાબર ને. એટલે આપણે શું કરશું, યુનિડાયમેન્શનલ સ્પેસ આપણું એને લઈને આપણે કામ કરવાનું છે, અને આપણું સ્પેસ, આપણું જે સેમ્પલ જે છે x1 x2 અપ ટુ xn સાથે, બરાબર. If there exists any statistic t which does not lose any information about parameter theta that is contained in the sample, then such a statistic t is called a sufficient statistic of parameter theta. એવો સ્ટેટિસ્ટિક કે જે મલ્ટી ડાયમેન્શનલ સ્કેલને બદલે આપણે યુનિડાયમેન્શનલ સ્કેલમાં તો જોઈએ છીએ, પણ એની સાથે જ તે એ સ્ટેટિસ્ટિક જે છે ડઝ નોટ લૂઝ એની ઇન્ફોર્મેશન અબાઉટ અનનોન પેરામીટર થીટા. એ કોઈ પણ પ્રકારની માહિતી એ ગુમાવતું નથી આપણા પેરામીટર થીટા વિશેની, બરાબર છે. અથવા એમ પણ કહી શકાય કે જે સેમ્પલમાં આપણે જે સેમ્પલ લીધું છે એ સેમ્પલમાં જેટલી ઇન્ફોર્મેશન છે અનનોન પેરામીટર થીટા વિશે એ બધી જ એ સ્ટેટિસ્ટિક જો ધરાવતું હોય તો આવું સ્ટેટિસ્ટિક એ શું છે, આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે આપણા પેરામીટર થીટા માટે, બરાબર. નીચે શું કીધું, અ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ટી કેરીઝ ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ અનનોન પેરામીટર થીટા ધેટ ઇઝ કન્ટેન્ડ ઇન ધ સેમ્પલ. એટલે એ શું કરે છે, બધી જ ઇન્ફોર્મેશન કેરી કરે છે આપણા પેરામીટર અનનોન પેરામીટર થીટા છે કે જે સેમ્પલમાંથી જે મળે છે, બરાબર છે, એ બધી જ ઇન્ફોર્મેશન ધરાવે છે આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. નેક્સ્ટ, ઇફ a sufficient statistic t exists, then obviously we should take t or any function of t in a statistical inference. હવે જુઓ, આપણી પાસે સ્ટાર્ટ કર્યું ત્યારથી જોઈએ તો પહેલાં અનબાયસ્ડ એસ્ટિમેટર જોયો, કન્સિસ્ટન્ટ છે, વધારે સારું એનાથી, કારણ કે આપણે જેમ સાઇઝ વધારતા જઈએ સેમ્પલની એમ આપણને વધારે નજીક જતો જાય આપણા પેરામીટરની. પછી જોયું કે એફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, મોસ્ટ એફિશિયન્ટ એ છે કે જેનો વેરિયાન્સ સૌથી ઓછો છે. UMBUE જોયું કે ઘણા બધા અનબાયસ્ડ એસ્ટિમેટર છે
અને વેરિયાન્સ પણ ઓલમોસ્ટ સરખો છે 3 એસ્ટિમેટરનો, અને એ ત્રણેય અનબાયાસ છે, બરાબર. તો એમાંથી કયો સિલેક્ટ કરવો? યુએમબીયુઈ કેવો હશે? યુનિક હશે. એની પછી જોયું ક્રેમર-રાવ ઇનઇક્વાલિટી ઉપરથી જે લોઅર બાઉન્ડ મળે છે એની ઉપરનો એસ્ટિમેટર આપણો એમવીબીયુઈ, એ યુએમબીયુઈ કરતાં પણ સારો છે, કારણ કે ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ જે છે અટેન્ડ કરે છે, એનો વેરિયાન્સ અટેન્ડ કરે છે, કે જેનાથી ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ કરતાં ઓછો વેરિયાન્સ જે છે શક્ય જ નથી કોઈ પણ અનબાયાસ્ડ એસ્ટિમેટર માટે, બરાબર. ક્યારે? કે જ્યારે રેગ્યુલર પીડીએફ હોય તો અને તો જ. હવે જુઓ, એક બીજું પણ કહેવાનું હતું કે આપણું એમવીબીયુઈ જ્યારે એક્ઝિસ્ટન્સ ધરાવે છે, એવું બને કે એમવીબીયુઈ એક્ઝિસ્ટ થાય છે, ત્યારે હંમેશા એ યુએમબીયુઈ જ હોય, બરાબર. એટલે એમવીબીયુઈ એક્ઝિસ્ટન્સ ધરાવતું હોય તો એ એમવીબીયુઈ શું હોય? યુએમબીયુઈ જ હોય, બરાબર. તો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આપણા માટે શું કરે છે કે આપણે સ્કેલ ઘટાડી દઈએ છીએ, એન ડાયમેન્શનને બદલે યુનિ ડાયમેન્શન સ્કેલ ઉપર કામ કરીએ છીએ. યુનિ ડાયમેન્શન સ્પેસ છે આપણું જે છે, ત્યારે એ સેમ્પલમાં અનનોન પેરામીટર થીટા વિશેની બધી જ માહિતી જે આપણે જોઈએ છે, જે આપણી નીડ છે, રાઈટ, એ બધી જ માહિતી આપણને કેરી કરે છે, એક, બરાબર. એ છે આપણો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. જુઓ તો એને છે હું એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે મલ્ટી ડાયમેન્શનલ યુનિ ડાયમેન્શનલ બોલીએ છીએ તો કેવી રીતે. જુઓ, પહેલાં તો આ ધારો કે એક આપણી પોપ્યુલેશન, રાઈટ, એનું મીન આપણી પાસે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ, બરાબર, એ છે. હવે આપણે એ મ્યુ નું આપણે એસ્ટિમેશન કરતા હોઈએ જનરલી, બરાબર છે, કે એ મ્યુ આપણે કઈ રીતે મેળવી શકીએ? આખી પોપ્યુલેશનને સ્ટડી કરવાની હતી, એને બદલે આપણે નાના નાના સેમ્પલ લઈએ છીએ. આ 3 લીધા સેમ્પલ, બરાબર. આની ઉપરથી આપણને મળે છે x1 બાર, આની ઉપરથી મળે છે x2 બાર, અને આ આપણને પ્રોવાઈડ કરે છે x3 બાર, બરાબર. હવે શું કરશું આપણે? આવા 3 લીધા છે મેં તો અત્યારે. આવા માની શકો તમે 4 લ્યો, 5 લ્યો, બરાબર. ડિપેન્ડ્સ તમારે સેમ્પલ પોપ્યુલેશન ઉપર કે એની સાઇઝ કેવડી છે, એ પ્રમાણે જનરલી આપણે નંબર ઓફ સેમ્પલ્સ નક્કી કરતા હોઈએ. જનરલી અમુક જગ્યા ઉપર એવી રીતે હોય કે આપણને બેસ્ટ રિઝલ્ટ ક્યારે મળતા હોય કે આપણી પોપ્યુલેશનને અમુક ટકા તો આપણે સ્ટડી કરવી જ પડતી હોય, બરાબર. એ રેશિયો તો હું ભૂલી ગઈ છું, પણ કંઈક એવું હોય છે, અમુક ટકા પોપ્યુલેશનના અમુક ટકા તો આપણે સેમ્પલ લેવું જ પડે, તો જ આપણને લાઈક એકદમ સાચી અને સચોટ માહિતી મળતી હોય સેમ્પલ ઉપરથી. કારણ કે જો ખાલી આપણે આખી પોપ્યુલેશનને ખાલી 2% સ્ટડી કરીએ તો એની ઉપરથી તો આપણને શક્ય નથી ને કે એટલી સારી, એની બદલે આપણે 25% જ્યારે આપણે સ્ટડી કરતા હોય પોપ્યુલેશનને તો 2% કરતાં તો વધારે જ સારું પરિણામ મળે ને આપણને. એટલે અમુક એવો રેશિયો નક્કી હોય કે આટલા ટકા તો એને સ્ટડી કરવું જ પડતું હોય, ત્યારે આપણને જે આપણે માહિતી જોઈએ છે એ વધારે સારી મળે. તો હવે જુઓ, આપણે આમાં શું કરીએ? x1 બાર, x2 બાર અને x3 બાર મળે તો એની ઉપરથી ત્રણેયનો મીન લઈને એક આપણે x બાર લઈએ, અને એ x બાર શું હોય? આપણા મ્યુ હોય, કારણ કે અનબાયસ એસ્ટિમેટર જનરલી x બાર જે હોય મીન એ આપણો અનબાયસ એસ્ટિમેટર હોય, એટલે પોપ્યુલેશન મીન અને સેમ્પલ મીન જે છે ત્યારે સરખા જ થતા હોય, કારણ કે અહીંયા મીન લીધો છે અને મીન કેવો છે? અનબાયસ એસ્ટિમેટર, બરાબર. હવે આ x બાર આપણને ક્યારે મળ્યો? કે જ્યારે આપણે 3, 4, 5, 3, અહીંયા તમે 3 દેખાડે, 3 હોય, 4 હોય, 5 હોય, રાઈટ, આટલા બધાનો મીન લીધો, એની ઉપરથી જે આપણને ફરીથી આપણે x1 બાર પ્લસ x2 બાર પ્લસ x3 બાર ડિવાઇડેડ બાય 3 કર્યું, ત્યારે આપણને આ x બાર મળે છે, અને એ x બાર શું છે? આપણો અનનોન પેરામીટર મ્યુ, ત્યારે આપણને મળે છે, બરાબર. હવે આપણે જ્યારે વાત કરતા હોઈએ કે આપણે આ x બાર ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે પોપ્યુલેશન મીન છે, મ્યુ છે, તો આપણો એક જ સેમ્પલ ધારો કે 1, 2, 3, 4, ના એ નથી લેવો, એની જગ્યાએ બીજો લઈ લઈએ. તો હવે આ 2, 4, 6, 8 તો આપણે એનો મીન જોઈએ કે શું મળે એનો x બાર આપણને 4 ને 6, 4, 10, 8 ને 2, 10 એટલે 20, 20/4 એટલે 5, બરાબર. તો હવે આ જ્યારે ડાયરેક્ટ આપણને મ્યુ આપી દે તો આ બને આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. કંઈક આપણી માટે આવું કામ કરે છે
કે જે પહેલાં આપણે 4 લીધા, 2 3 સેમ્પલ લીધા, એની ઉપરથી આપણને મ્યુ મળ્યો, એને બદલે એક આ જે છે એ જ આપણને ડાયરેક્ટ આપણો મ્યુ પ્રોવાઈડ કરી દે, બરાબર. તો આપણું કામ ઇઝી કરી નાખે. જ્યારે આપણે પહેલાં શું કરતા હતા, આ 4 સેમ્પલને લઈને વાત કરતા હતા કે આની ઉપરથી x1 બાર, x2 બાર, x3 બાર, ને એની ઉપરથી આપણને મ્યુ મળ્યો હતો. જ્યારે સફિશિયન્ટ કંઈક આવું કામ કરી દે કે એક જ આપણે સેમ્પલ લઈએ, એ જ આપણને જે ડાયરેક્ટ આપણો જે આપણે જે સ્ટેટિસ્ટિક માટે કામ કરીએ છીએ મ્યુ, એ આપણને આપે, બરાબર. એટલે મલ્ટી ડાયમેન્શનને બદલે યુનિ ડાયમેન્શનમાં જઈએ છીએ, છતાંય તે કોઈ પણ માહિતીનો રિડ્યુસ થતું નથી, કોઈ પણ માહિતી રિડ્યુસ થશે નહીં, બરાબર. એ બધી જ માહિતી એ ધરાવે છે કે જે આપણે જોઈએ છે આપણા પોપ્યુલેશનને સ્ટડી કરવા માટે, રાઈટ. તો આવું સ્ટેટિસ્ટિક કયું? એ છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, જે પોતે એકલું જ પર્યાપ્ત છે આપણા પેરામીટર વિશેની માહિતી આપવામાં, બરાબર. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે જે તમને ખાલી સમજાઈ જાય કે આ શું મલ્ટી ડાયમેન્શન ને યુનિ ડાયમેન્શન જે બધી વાત થઈ, અને પ્લસ આપણે ઓલરેડી એટલા બધા એસ્ટિમેટર્સ ભણીને આવ્યા છીએ, તો આ પછી કંઈક નવું પાછું સફિશિયન્સી, એટલે જસ્ટ એન એક્ઝામ્પલ કે કંઈક એક્ઝામ્પલથી તમને સમજાવવાની ટ્રાય કરી કે તમારા માઇન્ડમાં થોડુંક જે પિક્ચર જે છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિકનું ક્લિયર થાય, બરાબર. બાકી આવું એક્ઝામ્પલ લગભગ ક્યાંય આપેલું નહીં હોય. ચલો હવે ટેકનિકલ ડેફિનેશન જોવાની છે. તો ટેકનિકલ ડેફિનેશનનું સ્ટાર્ટિંગ શું છે, અને હા, સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક માટે જોવાની છે આપણે. સિંગલ સફિશિયન્ટ આવે અને જોઈન્ટ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક પણ આવે, પણ તમારા સિલેબસમાં જે છે સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે. તો જોઈએ, લેટ x1 x2 up to xn be a random sample from a PDF fx theta where theta is only unknown parameter and theta belongs to omega. A statistic t is equals to t of x1 x2 up to xn is said to be a sufficient statistic of parameter theta if, એટલે કે if and only if the conditional probability distribution given t is equals to t does not dependent on theta for every value of t which is our statistic. એટલે કે શું કહે છે કે આપણું સ્ટેટિસ્ટિક જે છે એ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ક્યારે કહેવાય કે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન જે છે x1 x2 xn given t is equals to t નું, એ થીટા ઉપર ડિપેન્ડન્ટ હોય નહીં ત્યારે. જો હજી નેક્સ્ટ પેરેગ્રાફમાં કીધું છે, a statistic t is sufficient if the conditional probability density function of x1 x2 up to xn given t is equals to t does not involve a known parameter theta for all values t of statistic t, બરાબર. એટલે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન છે, સોરી કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન છે, કોનું લેવાનું છે, x1 x2 અપ ટુ xn ગિવન t ઇઝ ઇક્વલ્સ ટુ t, બરાબર. અને એ શું ઇન્વોલ્વ ન થતું હોવું જોઈએ, એમાં આપણો અનનોન પેરામીટર થીટા જે છે એ ઇન્વોલ્વ ન હોવો જોઈએ, તો આપણું સ્ટેટિસ્ટિક t જે છે એને શું કહેવાય, સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક કહેવાય આપણા અનનોન પેરામીટર થીટા માટે, બરાબર. એટલે જુઓ, અહીંયા તમને કીધેલું છે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશનની ડેફિનેશન જે છે એ પ્રમાણે અહીંયા તમને દેખાડેલું છે કે x1 x2 અપ ટુ xn ગિવન t ઇઝ ઇક્વલ્સ ટુ t, એનું આ છે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન. એને કંઈક આવી રીતે લખી શકાય, જ્યાં આને જે છે એને આપણે g ઓફ t થીટા તરીકે નામ આપી દીધું, અને ઉપર શું છે x1 x2 xn t, બરાબર. આ કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશનની જે ડેફિનેશન જે છે તમે ભણી ગયા છો કે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય, એની પ્રમાણે આ ડેફિનેશન છે, બરાબર. તો આ જે રેશિયો મળે આપણને, એની અંદર શું ન હોવું જોઈએ, આપણે અનનોન પેરામીટર થીટા હોવો જોઈએ નહીં. જો ન હોય તો એને શું કહેવાય, તો ત્યારે આપણું ટી જે છે ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી, એ શું છે, સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે, કોની માટે, આપણા અનનોન પેરામીટર થીટા માટે, બરાબર. તો આ ડેફિનેશન જે છે આપણે ટેકનિકલ ડેફિનેશન કહીએ છીએ આને, કોની, સફિશિયન્સી માટેની, બરાબર. જો હજી આપણે જોઈએ કે ભાઈ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ આપણે. બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરે છે આપણો એક્સ, અને એક્સપેરિમેન્ટ શેનો છે, કોઈ એક ટાર્ગેટ છે, અલગ અલગ વ્યક્તિઓ છે, જો આ ટાર્ગેટને હિટ કરે તો એને કેવું છે આપણે 1, અને ટાર્ગેટને હિટ ન કરે એ 0, બરાબર.
અને આપણે શું જોઈએ છીએ કે ભાઈ ટાર્ગેટને હિટ ક્યારે કરે છે. આપણા જે એક્સપેરિમેન્ટ જે છે આપણે એન્ડ ટ્રાયલ્સ લેતા હોઈએ જનરલી બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનમાં, બરાબર. તો જ્યારે 1 એટલે કે જ્યારે ટાર્ગેટને હિટ કરે છે એને જ આપણે સક્સેસ કહીએ છીએ, બરાબર. તો ક્યારે ક્યારે આપણને સક્સેસ મળે છે એનો જ્યારે આપણે સમજોતો હોય, બરાબર. તો એની માટે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનો, ત્યારે આપણે હું તમને અત્યારે કહી દઉં કે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન છે એની માટે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક T ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા XI. આ જે છે એ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન માટે. તો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક એ શું કામ કરશે? આપણે જ્યારે એક્સપેરિમેન્ટ કરીએ છીએ ત્યારે આપણા માટે શું મહત્ત્વનું છે કે ટાર્ગેટ હિટ થાય છે કે નહીં. હિટ થાય તો આપણી માટે સક્સેસ છે, એટલે કે એને આપણે 1 કહીએ છીએ. હવે ત્યારે એ મહત્ત્વનું નથી કે x ઇક્વલ્સ ટુ 1 લીધું જ્યારે મેં, કે પહેલો વ્યક્તિ ટાર્ગેટ હિટ કરે છે કે નહીં, કે હા ભાઈ પહેલો કરે છે તો એ યસ, બરાબર. બીજો વ્યક્તિ કરે છે કે નહીં, નો, એનાથી ટાર્ગેટ હિટ નથી થતો. હવે ત્રીજી વ્યક્તિ, એનાથી પણ નથી થતો. ચોથી વ્યક્તિ, યસ, એનાથી થાય છે, બરાબર. આ બધી ઇન્ફોર્મેશન છે, ત્રીજાથી થાય છે કે નહીં, ચોથાથી થાય છે કે નહીં, એવી રીતે આપણે જે એન્ડ ટ્રાયલ્સ લેતા હોય એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ તમે કંઈ પણ લઈ શકો, બરાબર. તો ત્યારે આ માહિતી આપણા માટે બિલકુલ જરૂરી નથી કે કયા વ્યક્તિથી ટાર્ગેટ હિટ થાય છે, બરાબર. એ યુઝલેસ ઇન્ફોર્મેશન છે આપણા માટે. આપણે ખાલી શું જોઈએ છે, ક્યારે ક્યારે ટાર્ગેટ હિટ થાય છે, બરાબર. એની માટે ખાસ હું એક્સપેરિમેન્ટ કરું છું. તો આ આપણને શું આપે, સિગ્મા XI, એટલે જ્યારે જ્યારે ટાર્ગેટ હિટ થાય છે એનો જે સમ જે છે XI એટલે ટાર્ગેટ હિટ થાય છે આપણો, બરાબર. એનો સમ જે છે એ છે આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. એટલે એ આપણને બિનજરૂરી વસ્તુ પ્રોવાઈડ નથી કરતું કે પહેલાંથી થયો કે નહીં, બીજાથી થયો કે નહીં. એ જ્યારે ટાર્ગેટ હિટ થાય છે એનાથી જે સમેશન મળે છે એ જ વસ્તુઓ ડાયરેક્ટ આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલે કે જનરલી શું થતું હોય, જ્યારે આપણે બીજા એસ્ટિમેટર સાથે કામ કરતા હોઈએ ત્યારે એ બધા આપણને સ્ટેટિસ્ટિક વિશે આપણા જેને આપણે એસ્ટિમેટ કરીએ છીએ એની વિશે તો માહિતી આપે જ છે, પણ બિનજરૂરી માહિતી પણ ઘણીવાર પ્રોવાઈડ કરતા હોય છે. સ્ટેટિસ્ટિક એ કોઈ પણ વસ્તુનો એન ડાયમેન્શનમાંથી યુનિટ ડાયમેન્શન જાય છે પણ એક પણ માહિતી લોસ્ટ થતી નથી. કંઈ પણ વસ્તુ લોસ કર્યા વગર આપણને જે આપણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેની માટે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ ડાયરેક્ટ એ જ વસ્તુ પ્રોવાઈડ કરે છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક, બરાબર. ત્યારે આપણું કામ એકદમ આસાન થઈ જાય અને આવી જે યુઝલેસ ઇન્ફોર્મેશન હોય તો એને આપણે સ્ટોર પણ ન કરવી પડે, બરાબર. એટલે કંઈક આવું કામ કરે છે. અને તમે જેમ વધારે એક્ઝામ્પલ્સ જોતા જશો ને એમ તમને વધારે આઈડિયા આવતો જશે કે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જે છે એ શું કામ કરે છે. અને એક્ઝામ્પલ જોશો એટલે આપણને ખબર પડશે કે ઓકે કંઈક આવી રીતે આ હોય અને સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક કહેવાય. અહીંયા તો મેં ડાયરેક્ટ તમને કહી દીધું કે ભાઈ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન માટે સિગ્મા XI છે એ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે. આપણે એના એક્ઝામ્પલ્સ પણ કરવાના છે કે ભાઈ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક કયા ડિસ્ટ્રીબ્યુશન માટે શું સફિશિયન્ટ છે, બરાબર. અને બીજું જુઓ, હજી ટેકનિકલ ડેફિનેશન ઉપરથી આપણને બીજી પણ માહિતી મળે છે. સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ સાથે તમે કામ કરતા હોઈએ ને ત્યાં તમારી પાસે ઓરિજિનલ પોપ્યુલેશનના ઓબ્ઝર્વેશન ન હોય ને તો પણ ચાલે. તમારી પાસે સેમ્પલ્સ છે, બરાબર. એમાં સેમ્પલમાંથી આપણે ડાયરેક્ટ લઈએ છીએ કે અહીં આમાંથી સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આપણને કોઈ એક મળે છે તો એ આપણને ડાયરેક્ટ પ્રોવાઈડ કરે આપણી પોપ્યુલેશન કઈ છે ને કેવી રીતે. જો હું સમજાવું, જો કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ આપણે જોયું કંઈક f ઓફ x1 x2 અપ ટુ xn અને આ t, બરાબર, ગિવન g t થીટા, બરાબર. આ શું છે, અહીંયા આપણું કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન છે. કોનું કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન છે? આ x1 x2 xn ગિવન t ઇઝ ઇક્વલ્સ ટુ t માટેનું. તો આ રેશિયો જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ થીટા છે, એટલે આની અંદર થીટા ઇન્વોલ્વ થતો નથી. હવે જો થીટા ઇન્વોલ્વ ન થતો હોય તો એનો અર્થ એવો છે કે f ઓફ x1 x2 અપ ટુ xn જે ઉપર જે અંશ છે જે છે એમાં પણ થીટા ઇન્વોલ્વ નહીં થતો હોય અને છેદમાં પણ થીટા ઇન્વોલ્વ નહીં થતો હોય, બરાબર. તો આ બંનેમાં થીટા ઇન્વોલ્વ થતો નથી એટલે બંને આપણી માટે નોન છે. તો હવે આપણે શું કરીએ, આ બંનેમાં થીટાથી અલગ છે, થીટા ઇન્વોલ્વ થતો નથી એટલે થીટાથી ઇન્ડિપેન્ડન્ટ છે. તો ત્યારે આપણે જે f ઓફ x1 x2 અપ ટુ xn જે છે e અને t ઇઝ ઇક્વલ્સ ટુ આ કેપિટલ T છે, કેપિટલ T ઇઝ ઇક્વલ્સ ટુ t, આ બે જ્યારે નોન હોય ત્યારે આ બંનેમાંથી તમે એક જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન બનાવી નાખો.
આ બે કન્ડિશનલ છે, એની ઉપરથી તમે એક જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન બનાવી શકો બેયનું ભેગું કરીને, બરાબર. એ જે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન બને એ બંનેને મર્જ કરીને એ ડિસ્ટ્રીબ્યુશન શું હોય, આપણી જે પેરેન્ટ પોપ્યુલેશન હોય ને એ આપણને જે મેઇન પોપ્યુલેશન છે એ આપણને ડાયરેક્ટ પ્રોવાઈડ કરે, બરાબર. એટલે આ એક ત્રીજો પણ ફાયદો મળી ગયો આપણને સફિશિયન્ટ સ્ટેટિસ્ટિકનો કે આપણી પાસે ઓરિજિનલ પોપ્યુલેશનના ઓબ્ઝર્વેશન નથી, છતાંય આપણે સેમ્પલ અને આ કન્ડિશનલ સાથે કામ કરીને ઓરિજિનલ પોપ્યુલેશન જે છે એની વિશે જ આપણે આખું એનું ડિસ્ટ્રીબ્યુશન પણ મળી શકે, એની વિશે પણ માહિતી મળી શકે અને ડાયરેક્ટ એના ઓબ્ઝર્વેશન પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જે એનું મર્જ કરીને જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન મળશે એની ઉપરથી આપણે ઓરિજિનલ પોપ્યુલેશનના પણ ઓબ્ઝર્વેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. હવે નેક્સ્ટ જોવાનો છે ફેક્ટરાઇઝેશન થિયોરમ. આને કહેવાય છે આ જે નીમાન ફેક્ટરાઇઝેશન થિયોરમ એટલે અવયવ પ્રમેય પણ ગુજરાતીમાં કહેવાય છે, અને આ સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક માટે છે જે એક જ પેરામીટર ધરાવે છે, એક જ અનનોન પેરામીટર. શું છે સ્ટેટમેન્ટ? લેટ x1 x2 up to xn be a random sample from a PDF fx theta where theta is the only unknown parameter and theta belongs to omega. A statistic t is equals to t x1 x2 up to xn is a single sufficient statistic of theta and only if the joint PDF of x1 x2 up to xn, namely fx1 x2 xn theta is equals to fx1 theta fx2 theta up to fxn theta can be factorized as fx1 x2 xn theta is equals to k t of x1 x2 xn of theta into h of x1 x2 up to xn theta. એટલે કે fx1 x2 up to xn comma theta is equals to k t theta into h x1 x2 up to xn. હવે જુઓ પહેલેથી જોઈએ કે કોને કહેવાય નીમાન અરે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિકનો પ્રમેય શું કહે છે. x1 x2 xn જે છે રેન્ડમ સેમ્પલ છે, fx થીટામાંથી લીધેલું છે, થીટા ઓનલી અનનોન પેરામીટર છે, સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક t છે આપણી પાસે x1 x2 up to xn એ સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ઓફ થીટા ઇફ એન્ડ ઓનલી ઇફ આપણે જોઈન્ટ પીડીએફ ઉપર જ આ થિયોરમ છે. આ fx1 x2 up to xn કોમા થીટા જે છે એ શું છે આપણું જોઈન્ટ પીડીએફ fx1 થીટા ઇન્ટુ fx2 થીટા અપ ટુ fxn થીટા કેન બી ફેક્ટરાઇઝડ એઝ. એ કેવી રીતે એનું ફેક્ટરાઇઝેશન થવું જોઈએ? આવી રીતે રાઈટ કે કે ટી થીટા અને એચ ઓફ x1 x2 અપ ટુ xn. જુઓ આમાં શું છે કે ટી થીટા જે છે એ શું છે, થીટા અને સ્ટેટિસ્ટિક એ બે જ વસ્તુ એની અંદર ઇન્વોલ્વ હોવું જોઈએ, અને આ જે એચ એક્સ થીટા એમાં શું થીટા ઇન્વોલ્વ હોવો જોઈએ નહીં. એટલે આ જે છે કે ટી થીટા એ x1 x2 xn અને થીટાનું ફંક્શન છે, અને એચ ઓફ x1 x2 xn જે છે એની અંદર ક્યારેય થીટા ઇન્વોલ્વ હોવો જોઈએ નહીં. જો આવી રીતે ફેક્ટરાઇઝડ થઈ જાય કોણ આપણું જોઈન્ટ પીડીએફ, ત્યારે આપણું જે સ્ટેટિસ્ટિક ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી છે એ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક કહેવાય. જો આવી રીતે ફેક્ટરાઇઝેશન થાય જોઈન્ટ પીડીએફનું તો અને તો જ, બરાબર. હવે આ જે છે નીમાનનો ફેક્ટરાઇઝેશન થિયોરમ એનું ખાલી તમારે સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે. આનું પ્રૂફ જે છે એ તમારા સિલેબસમાં નથી, એટલે આ સ્ટેટમેન્ટ આપણે નીમાનના થિયોરમનું જોઈ લીધું. અને ત્યાં શું વેર કે ટી થીટા ઇઝ અ નોન નેગેટિવ ફંક્શન ઓફ ટી એન્ડ થીટા એન્ડ એચ ઓફ x1 x2 up to xn ઇઝ અ નોન નેગેટિવ ફંક્શન ઓફ x1 x2 up to xn only, that is h of x1 x2 up to xn does not involve unknown parameter theta. એ જે મેં કીધું એ જ રીતે છે, બરાબર. જુઓ એટલે આપણે જોવું છે જોઈન્ટ સ્ટેટિસ્ટિકમાં, તો આપણે કેવી રીતે કરશું? x1 x2 અને આ કોમા થીટા જે છે આ શું છે આપણું જોઈન્ટ પીડીએફ છે, એને કઈ રીતે ફેક્ટરાઇઝ કરવાનું છે? કે ટી થીટા અને એચ ઓફ x1 x2 અપ ટુ xn. જ્યાં કે ટી થીટા એટલે આ જે છે શેનું ફંક્શન છે? x1 x2 xn એટલે કે આપણું સ્ટેટિસ્ટિક જે છે એ, અને બીજું આપણું થીટા એનું જ ફંક્શન હોવું જોઈએ આ છે એ, અને આની અંદર થીટા ઇન્વોલ્વ હોવો જોઈએ નહીં. જો આવી રીતે આપણે એનો ફેક્ટરાઇઝેશન એટલે આવી રીતે એને આપણે અલગ પાડી શકીએ તો આપણું ટી ઇઝ ઇક્વલ્સ ટુ ટી જે છે એ શું હોય? સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક હોય, બરાબર.
આ તમારે સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખવાનું છે. બાકી તો તમે જ્યારે એક્ઝામ્પલ કરશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આ કેવી રીતે ફેક્ટરાઇઝેશન કરવાનું છે અને કેવી રીતે આમાં સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક આપણને મળશે. બરાબર, એ એક્ઝામ્પલ જોશો એની ઉપરથી વધારે આઈડિયા આવશે. આ ખાલી જો આજના લેક્ચરમાં આપણે શું કર્યું કે ઇમ્પોર્ટન્સ જોયું છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિકનું, એની ટેકનિકલ ડેફિનેશન અને નીમાનનો થિયોરમ જોયો. તો ઘણીવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન આવતો હોય કે તમારે ટેકનિકલ ડેફિનેશન લખવાની છે, એની સાથે સાથે ઇમ્પોર્ટન્સ પણ લખો અને નીમાનનું સ્ટેટમેન્ટ. બરાબર, તો આ એક ક્વેશ્ચન તમારે થઈ જાય, આખો આ લખવો પડે. અને હા, બીજું કે તમારે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક વધારે સમજવું હોય, એટલે હજી તમને વધારે એમ થાય કે થિયરી જાણવી છે, તો તમે આપણી પાસે ફંડામેન્ટલ સ્ટેટિસ્ટિકની બુક હશે કપૂર એન્ડ ગુપ્તાવાળી, એ બુકમાં છે. પછી પ્રોગ્રામ સ્ટેટિસ્ટિક બુક છે એક, પ્રોગ્રામ સ્ટેટિસ્ટિક કરીને BL અગ્રવાલની બુક છે. બરાબર, એ બુકમાંથી પણ તમને ઘણું ખરું મળી રહેશે. અને હવે તો તમારા પેપરમાં મને લાગે છે MCQ પણ પૂછાય છે. તો જે પ્રોગ્રામ સ્ટેટિસ્ટિક જે છે એ આખી બુક જે છે ક્વેશ્ચન આન્સર ટાઈપ આપેલી છે અને એની અંદર MCQ પણ બહુ સરસ આપેલા છે દરેક ટોપિક ઉપરના. તો એમાં તમે જોશો તો તમને વધારે ઇન ડેપ્થ મળશે. બરાબર, મેં ટ્રાય કરી છે કે જે મારી પાસે અમે લોકો જે ભણતા ત્યારે અમે આ બુક બનાવેલી, અમે જ બનાવેલી છે આ બુક. એટલે અલગ અલગ રેફરન્સ બુકમાંથી અમે આખા ક્વેશ્ચન લખેલા હોય. મેક્સિમમ બુકનો યુઝ કરીને ટ્રાય કરી હોય લખવાની. પણ છતાંય તે તમારે જો વધારે એની અંદર જાણવું હોય તો આ બંને બુક જે છે પ્રોગ્રામ્ડ અને મેથેમેટિકલ, એમાંથી તમને એક્ઝામ્પલ્સ પણ, વેરાયટી ઓફ એક્ઝામ્પલ્સ પણ મળશે અને ઇન ડેપ્થ તમને એમાં વધારે નોલેજ મળશે, જાણવા મળશે કે સફિશિયન્ટ કે શું કામ આવ્યું, એનો યુઝ કઈ જગ્યાએ થાય છે, એની બીજી કન્ડિશન, પછી એના ઇમ્પોર્ટન્સ છે, એની પ્રોપર્ટીઝ તમને જાણવા મળશે. બરાબર, તો વધારે તમારે જો કંઈ જાણવું હોય તો એ બંને બુકમાંથી જોઈ શકો છો તમે. અને ઓલમોસ્ટ મેં MVBUEમાં તો તમે મેથેમેટિકલમાં પણ જોજો, એમાં છે ઓલમોસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે. અને બાકીના જો બાકી હોય તો એની અંદરથી તમે જોઈ શકો છો અને એમાં તમને સોલ્યુશન પણ આપેલા હશે. તો આજનું હોમવર્ક આપી દઉં. આ જે એક્ઝામ્પલ છે જે આ fx થીટા છે RCx theta raised to x 1 minus theta raised to r minus x as is equals to 0, 1, 2 up to r, where r is known and 0 less than theta less than 1 is equals to 0 elsewhere. આ જે છે એની માટે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ કહી દઉં. આ PDF આપેલું છે, એની માટે MVBUEનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. જો MVBUE એક્ઝિસ્ટ થતો હોય તો એની માટેનો વેરિયન્સ પણ તમારે ગોતવાનો છે. બરાબર, તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં નીમાનનો થિયોરમ થઈ ગયો છે એટલે હવે એક્ઝામ્પલ્સ જ જોશું આપણે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ ઉપરના. બરાબર, અને મારી પાસે આનું પ્રૂફ પણ છે નીમાનના થિયોરમનું, જોઈન્ટ માટેનો પણ થિયોરમ છે. એટલે જો કોઈને થિયોરમનું પ્રૂફ જોતું હોય તો કહેજો, હું મારી પાસે છે એમાંથી PDF કરીને તમને મોકલાવી આપીશ. બરાબર, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.